તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું એકદમ મસ્ત મજાના છો અને સરસ રીતે તૈયારીઓ પોતાની ચાલુ રાખી છે. થોડા દિવસથી આપણને ઘણી બધી એવી કોમેન્ટ્સ આવી કે સર રિઝનિંગમાં કંઈ નવું હોય અથવા તો અલગ હોય, અઘરું હોય એવું કંઈક સોલ્વ કરાવો ને, શીખડાવો ને. તો એના માટે છે દોસ્ત, આપણે રિઝનિંગની અંદર જે કંઈ નવું આવે છે એના અંદર દરેક શિફ્ટમાં 5 દાખલાઓ જે છે એ કંઈક આ ટાઈપના આવે છે જે અત્યારે આપણે સમજવા ભણવા જઈ રહીએ. એક દાખલો હું સરસ રીતે તમને સમજાઈ જાય એવી રીતે કરાવી દઉં છું અને એક દાખલો તમને હોમવર્કમાં આપીશ પ્રેક્ટિસ માટે, જે 2025ના લેટેસ્ટ પેટર્નમાંથી આપણે પસંદ કરેલા છે. ઓકે, તો થઈ જાઓ તૈયાર. અહીંયા બોર્ડ ઉપર પહેલાં હું તમને આખો દાખલો વચાવી દઈશ, સમજાવી દઈશ, પછી એનું હું સોલ્યુશન કરાવીશ. જો આ દાખલા છે ને થોડા લેન્ધી હોય, હાર્ડ હોય, અમુક સ્ટુડન્ટ જ કરી શકતા હોય, પણ આવા દાખલાઓ કરવાથી, અત્યારે પ્રેક્ટિસ કરવાથી તમારું માઇન્ડ છે અલગ અલગ વેથી વિચારતા શીખશે, સારું એવું તર્ક કરતા શીખશે, એટલે તાર્કિક કેપેસિટી જે છે એ તમારામાં વધશે. કદાચ આ દાખલો તમે ત્યાં ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ જે નાના દાખલા આવશે ને એ કરવાની એબિલિટી જે છે તમારામાં વધી જશે અને તમે સક્ષમ થઈ જશો કે બીજા દાખલાઓને તમે સ્પીડલી, ઝડપથી કરી શકો અને એમાં રેન્ક જે છે તમારું વધારે લાવી શકો. 30 દાખલાઓ રિઝનિંગના પૂછાય, એમાંથી તમે 20, 22 કે 25 સુધી ટચ કરી શકો. એના માટે આવા દાખલાઓની પ્રેક્ટિસ છે ને એ તમારું માઇન્ડ છે એને અપ કરાવશે. તો ચર્ચા ન કરીએ પહેલાં આખો પ્રશ્ન જે છે અહીંયા તમને બોર્ડ ઉપર દેખાડી દઉં, વાંચાવી દઉં, સમજાવી દઉં, સંભળાવી દઉં, પછી એને સોલ્વ કરતાં આપણે શીખીએ. જુઓ, દાખલા છે ને 5-5 લાઇનના હશે, પણ આને આપણે સરળતાથી શીખી અને સમજી જઈએ. દાખલો અહીંયા આપી ગયો હશે. શું કહે છે કે CDEFST અને U દરેકની પરીક્ષા અઠવાડિયાના અલગ અલગ દિવસે સોમવારથી શરૂ થાય છે અને તે જ અઠવાડિયાના રવિવારે સમાપ્ત થાય છે. T પહેલાં માત્ર 2 જ લોકોની પરીક્ષા છે. D પછી માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે. T અને Fની વચ્ચે માત્ર 3 જ વ્યક્તિની પરીક્ષા છે. E અને Cની વચ્ચે માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે. તો E પહેલાં તરત જ Uની પરીક્ષા છે. તો નીચેનામાંથી કોની પરીક્ષા શુક્રવારે રહેશે? આવડો મોટો દાખલો છે ને, જવાબ છે તમારો S આવે છે. ઓકે, તો પ્રશ્નને આપણે વાંચી લીધો, સમજી લીધો. હવે હું પહેલાં થોડી કન્ડિશન અહીંયા બોર્ડમાં મારા માટે લખી લઉં અને તમને આખું વીક બનાવી અને આપણે કેવી રીતે સોલ્વ કરવું એ હું કરાવી દઉં છું. ઓકે, પુશ કરવાનો, લાલ નહીં. હા, તો હવે આ દાખલાને સોલ્વ કરવા માટે મેં અહીંયા તમારી સામે જુઓ, પહેલાં તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ સુધી લખી નાખ્યું છે. હવે પ્રશ્નની અંદર આપણને જે સૂચનો કર્યા છે એ મુજબ આપણે સોલ્વ કરતા જઈએ. પહેલાં કહે છે કે T પહેલાં માત્ર 2 જ લોકો છે. ઓકે, એનો મતલબ સોમવારથી ચાલુ થાય છે, રવિવારે પૂરું થાય છે. તો Tની પહેલાં 2 જ વ્યક્તિ પરીક્ષા આપશે. તો આગળના 2ને છોડી અને હું અહીંયા T જે છે એનું સ્થાન એટલે કે બુધવારે સ્થાન આપી દઉં છું. ત્યારબાદ કહે છે D પછી માત્ર એક જ વ્યક્તિ. એનો મતલબ કે પરીક્ષા રવિવારે પૂરી થાય છે, તો Dની પછી એક જ હોય એટલે કે રવિવાર જે છે એ એક જ વધશે. તો D છે એ આપણને શનિવારે આપણે પરીક્ષા આપશે. ઓકે, એટલે 2 કન્ડિશનો જે છે એ આપણે ફૂલફિલ કરી. ત્યારબાદ કહે છે T અને F વચ્ચે માત્ર 3 વ્યક્તિ જ આવશે. હવે T અને Fની વચ્ચે માત્ર 3 વ્યક્તિ જ આવશે. તો T અહીંયા છે, Fને હું ક્યાં બેસાડું કે 3 વ્યક્તિ? જો આ બાજુ બેસાડું તો 2 જ વ્યક્તિ છે, તો મારી પાસે વિકલ્પ 1, 2 ને 3 વધે છે એ આ સાઈડ જ વધે છે. એનો મતલબ કે F જે છે એ આ સાઈડ આવશે. એટલે કે T અને F વચ્ચે માત્ર 3, 1, 2 ને 3 લોકોને મેં સ્થાન આપી દીધું. ત્યારબાદ E અને C વચ્ચે માત્ર એક જ વ્યક્તિ છે. તો હવે E અને Cની વચ્ચે, તો E અહીંયા બેસાડું કે અહીંયા બેસાડું હજી મને ખબર નથી, પણ E પહેલાં તરત જ U આવે છે. તો જો હવે E પહેલાં U આવે તો અહીંયા હું બેસાડી શકતો નથી. Eની પહેલાં U, તો Eને હું અહીંયા બેસાડું, ઓકે, અને Uને અહીંયા બેસાડું. તો હવે વાક્ય કે છે E અને C વચ્ચે એક જ વ્યક્તિ, તો Cને હું અહીંયા સ્થાન આપી શકું છું. સમજાઈ ગયું? અહીંયા શું કીધું? E અને C વચ્ચે, એટલે જો E અને C અહીંયા બેસાડું તો મારી પાસે આ વચ્ચે કોઈ આવતું નહોતું. એટલે મેં શું કર્યું કે અહીંયા સ્થાન શું કામ આપ્યું? તો કે Eની પહેલાં તરત જ U, એટલે E પહેલાં તરત U અહીંયા હું બેસાડી શકું છું. એટલે આ કન્ડિશન લખી. હવે બાકી કોણ રહે છે? તો બાકી રહેતું તું S. કોણ બાકી રહેતું તું? S. હવે કીધું તું કે શુક્રવારે કોની પરીક્ષા છે? તો શુક્રવારે જેની પરીક્ષા છે એનું નામ છે S. S નામનો વ્યક્તિ જે છે એ શુક્રવારે પરીક્ષા આપશે. તો આ રીતે આપણે ધીમે ધીમે આવો જે પ્રશ્ન હોય, આવો દાખલો હોય એને આપણે સમજી, વિચારી અને આરામથી કરી શકીએ છીએ. આવા 5 દાખલાઓ જે છે એ રોજ રેગ્યુલરલી આપણને પૂછવામાં આવી રહ્યા છે. તો એક પ્રશ્ન જે છે મેં સરસ રીતે તમને સમજાવ્યો, દેખાડ્યો, કોશિશ કરી, તમને પણ આવડી ગયો હશે. તો હવે બીજો પ્રશ્ન જે છે એ હું તમને અહીંયા બતાવું છું.
અને જેથી કરીને તમે લોકો પરીક્ષામાં આવો કરતાં પહેલાં એકવાર પ્રેક્ટિસ કરીને જાઓ. પ્રશ્ન આખો વાંચીએ. સેમ પેટર્ન ઉપરથી મેં લીધો છે, તમારે કરી અને એનો આન્સર જે છે એની મને કોમેન્ટમાં કરવાનો છે. વાંચીએ. TUVWXY અને Z દરેકની પરીક્ષા અઠવાડિયાના અલગ અલગ દિવસે સોમવારે શરૂ થાય છે અને તે જ અઠવાડિયાના રવિવારે સમાપ્ત થાય છે. અઠવાડિયાના ત્રીજા દિવસે એક્સની પરીક્ષા છે. અહીંયાથી જ માઇન્ડ તમારું સ્ટાર્ટ થઈ જવું જોઈએ. તે ત્રીજા દિવસે કોની પરીક્ષા છે? એક્સની પરીક્ષા. એક્સ અને ટીની વચ્ચે માત્ર 3 લોકોની પરીક્ષા છે. એક્સ અને ટી વચ્ચે માત્ર 3 લોકોની પરીક્ષા છે. વી પછી તરત જ ઝેડની પરીક્ષા હોય છે અને ઝેડ પછી તરત જ વાયની પરીક્ષા હોય છે. ડબલ્યુની પરીક્ષા સોમવારે હોતી નથી. તો ગુરુવારે કોની પરીક્ષા હોય છે? ચલો, સરસ મજાનો પ્રેક્ટિસનો પણ પ્રશ્ન તમને આપી દીધો છે અને મને આશા છે, અપેક્ષા છે, વિશ્વાસ છે કે તમે લોકો આને પ્રેક્ટિસ કરી મને આન્સર કરશો અને પરીક્ષામાં આવા દાખલાઓ આવે તો ત્યારે તમે એને કરીને આવશો અને સરસ મજાનું પરફોર્મન્સ કરી શકશો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો.